સાયલાથી કોરડા રોડ પર ચાલતા ડમ્પરને કારણે ધૂળ અને માટી ઉડે છે, જેના કારણે ખેડૂતોના ખેતરોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોએ વાવેલા ચણા, જીરું, ઘઉં, લીલા શાકભાજી સહિતના પાકો પર ઉડતી રચતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। મહત્વનું એ છે કે સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખાણો મોટા પ્રમાણમાં ધમધમે છે, જેમાં 24 કલાક પથ્થર ભરીને ચાલતા ડમ્પરોથી રસ્તામાં આવતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થાય છે। પથ્થરની ખાણો ચલાવવા માટે બેફામ બ્લાસ્ટિંગ કરતા કૂવા તેમજ બોરના પાણીના વહેણ પણ ખેડૂતોના પાક પર પાણી ફરી વળે છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો કે ખાણ ખનિજ વિભાગ અને સ્થાનિક તંત્ર વિભાગના અધિકારીઓની મિલીભગતથી ગેરકાયદેસર રીતે આ ખાણો ધમધમે છે। વારંવાર ઈવડા એમને અમે કહેવા ગયા બે દાણ તે એમાં એમને એક દાણ પાણી છાંટ્યું, 2 દિવસ સુધી પાણી છાંટ્યું અને પછી પાછું અમારું પાણી બંધ કરી દીધું રોડમાં છાંટવાનું। અને પછી ઈવડા એમને અમે કહેવા ગયા એટલે પછી કે અમે ખીર પછી છાંટશું, પણ 15 દિવસ થયા નથી પાણી છાંટતા નથી ઈવડા લોકો કંઈ અમને કરી દેતા। ઓવરલોડ ગાડીઓ ભરી નાખે છે। હવે 10-12 ભળિયાની ગાડીઓ ઓલપા મઢાદની સીમમાં અહીંથી લઈ જાય છે અને સાયલેની સીમમાં 7-8-10 ગાડીઓ હાલે, એમ કરીને 100 ગાડીઓ બધી હાલે અત્યારે હાજરમાં। અમારે અહીંયા ડમ્ફર હાલવાથી આ માર્ગ છે એ કોરડાનો માર્ગ કહેવાય છે અને અમારે ખેતી માટેનો જ માર્ગ છે। અને આવડા લોકો અહીંયા ડમ્ફર ચલાવે છે, ખાણોમાંથી પથ્થર લાવી અને ઓવરલોડ પથ્થર ભરીને અને ડમરી ખૂબ ઉડાડે છે। અને અમારો રવિ પાક છે, ઘઉં છે, જીરું છે, એના ઉપર ધૂળ ચડી જાય, ડમરી ઉડે એટલે ધૂળ ચડી જાય તો ગમે એવી દવા અમે છાંટવી તો પણ પાકને કોઈ અસર